પ્રવેશ મેળવ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન. આ તો પ્રવેશની એક આપણે પ્રક્રિયા કરી, બરોબર, એક વિધિ કરી, પણ હવે કામ તમારે કરવાનું, હે ને? તો થોડીક માહિતી કન્યા કેળવણી આપી દો કે કન્યા કેળવણી શું છે. કન્યા એટલે છોકરીઓ, કેળવણી એટલે કેળવણી બહુ મોટો શબ્દ છે. કેળવણીનું આખું પુસ્તક લખાયેલું છે, બરોબર, 100 થી 200 થી કેટલાય પુસ્તકો કેળવણી લખાય. કેળવણી શું એ હું થોડુંક તમને સમજાવું. કેળવણી એટલે પાઠ્યપુસ્તકનું જ્ઞાન લેવું એટલું મર્યાદિત નથી. કેળવણીની ભાષા, એની વ્યાખ્યા બહુ અલગ છે. કેળવણી એટલે વડીલો, વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ તમામને સભ્યતાથી માન સન્માન આપે એ પ્રકારનું શિક્ષણ એને કેળવણી કહેવાય. આપણે સભ્ય બને, ક્યાં ઉઠવું, ક્યાં બેસવું, ક્યાં માન આપવું, કપડા કેવા પહેરવા, આ કેળવણી છે. ખરાબ રસ્તો કયો, સારો રસ્તો કયો, ખરાબ રસ્તો તો સારો કેવી રીતે કરવું, એ કેળવણી છે. શાળામાં કચરું પડ્યું છે તો પ્યુર વાળશે, પટાવાળ વાળશે, અરે આપણે વાળ લેવા, એ કેળવણી, બરોબર. પાન પડીકી ખાવી છે તો બીજો કે તારે છોડવાનું, આપણે જાતે છોડવાનું, એ કેળવણી છે. મમ્મી પપ્પાને પગે લાગવું, એ કેળવણી છે. મમ્મી પપ્પાને ખરાબ શબ્દ નહીં બોલવાના. મમ્મી પપ્પા, તમારા પૂર્વજો, દાદા હોય, એ ના હોત તો મમ્મી પપ્પા ના હોત, મમ્મી પપ્પા ના હોત તો તમે ના હોત.